નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। વિસનગર એપીએમસી ખાતે વિસનગર વિધાનસભા વિસ્તારના કાર્યકર્તાઓનો કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો। વિસનગર શહેર તેમજ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। નવા વર્ષના તમામ કાર્યકર્તાઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। વિસનગર શહેર તેમજ તાલુકા ભાજપ દ્વારા આયોજિત સ્નેહ મિલન સમારોહમાં ભાજપ સંગઠન મંત્રી રત્નાકરનું ભાજપ સંગઠન તેમજ અન્ય સંગઠનો દ્વારા સ્વાલ બુકે તેમજ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં મહારાષ્ટ્રની ચૂંટણીમાં અમરાવતી વિસ્તારમાં ભાજપની જીત થતા કાર્યકરોનો ઉત્સાહ જોવા મળ્યો હતો, જેને લઈને શહેર તેમજ તાલુકા ભાજપ દ્વારા કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલને તલવાર આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં તમામે નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, મહેસાણા ભાજપ જિલ્લા અધ્યક્ષ ગિરીશભાઈ રાજગોર, સાંસદ શ્રી હરિભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક, તમામ ધારાસભ્યો, એપીએમસી ચેરમેન પ્રિતેશ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ સતીશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા।